નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે। શ્રાવણ મહિનામાં જહાનાબાદ મખદુમપુરમાં બાબા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં જળ ચડાવવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો આવે છે। ત્યારે શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો। સોમવાર હોવાથી મંદિરમાં ભીડ વધી જતી હોય છે, જેને જોતા રવિવાર રાતથી જ જળ ચડાવવા માટે લોકોની ભીડ ભેગી થાય છે। ત્યારે આ વખતે પણ એવું જ કંઈક બન્યું। રવિવારની રાતથી જ મંદિરની બહાર શ્રદ્ધાળુઓ ભેગા થવા લાગ્યા હતા અને રાતે લગભગ 1 વાગે આ દુર્ઘટના ઘટી। એવું કહેવાય છે કે પહાડી ચડતી વખતે સીડીઓ પર ભાગદોડ મચી અને અફરાતફરીનો માહોલ સર્જાયો અને ભાગદોડમાં જે લોકો પડ્યા તેમાંથી ઘણા લોકો ઊભા ન થઈ શક્યા। મંદિરમાં ભાગદોડ મચવાથી ઓછામાં ઓછા 7 શ્રદ્ધાળુઓના મોતના સમાચાર છે, જ્યારે અનેક શિવભક્તો ઘાયલ થયા છે। મૃતકોમાં 6 મહિલાઓ અને 1 પુરુષ હોવાનું કહેવાય છે। આ દુર્ઘટના જહાનાબાદ મખદુમપુરમાં આવેલા સિદ્ધેશ્વરનાથ મંદિરમાં ઘટી હતી। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે 7 લોકોને મૃત જાહેર કર્યા। એવું પણ કહેવાય છે કે આ મૃત્યુઆંક વધી પણ શકે છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।